ઘણીવાર સમજદાર માણસ હોય ને, બે ભાઈઓની વચ્ચે બનતું ના હોય તો એકબીજાની યાર બોલતા ના હોય, પણ છોકરાઓને અટકાવે નહીં. બેટા તમારે જવાનું, તમે ભેગા ભેગા રમો, મોટા બાપાના દીકરા છે અથવા તો એમ કે કાકાના દીકરા છે, તમે બધા ભાઈઓ. છોકરાઓની અંદર એ વેર ઉતરે નહીં, એનું ધ્યાન રાખે ડાયો માણસ હોય તો. અને નહીં તો વારસામાં દેતો જાય કે જીવાના ઘરનું પાણી પીહોમાં મારા દીકરા હોવ તો, નહીં તો મારા આત્મા અવગતે જાહે. આમ વેર પણ વારસામાં આપતા જાય નહીં. વેરનો અગ્નિ ક્ષમાના પાણીથી બુજાય, અને ક્ષમા ઈ જ આપી શકે જે વીર હોય. ક્ષમા વીરસ્ય ભૂષણમ. કાયર ક્ષમા આપે ને એને ક્ષમા ન કહેવાય, કાયરને શોભે નહીં. હવે કોઈક મજબૂત માણસ હોય અને એણે ભર બજારે આમ થપાડ મારી દીધી, અને ઓલ્યો હોય હાવ ખીલ પાંખડી, દુબળો પાતળો, એટલે એ વળી પાછો એમ કે મારે તારા જેવું નથી થવું, જા મેં તને માફી આપી, વયો જા. હવે એ માફી કહેવાય? તારામાં તાકાત? આ કાયરતા છે. ક્ષમા કોનું ભૂષણ છે, કોને શોભે? વીરને. ક્ષમા વીરસ્ય ભૂષણમ. તમે વીર હોય, તમારામાં તાકાત હોય કે એક થપ્પડ સાથે સામેવાળાને બોલતો બંધ કરી દો, અને છતાંય વયો જા ભાઈ, વયો જા, આપણે વાત નથી વધારવી, જા વયો જા. એને ક્ષમા. અને એ ક્ષમા વીરનું ભૂષણ છે અને ધર્મનું એક મહત્વનું અંગ છે. રડતા દ્રૌપદી અશ્વત્થામાની સામે જોયું. સામે ગુરુપુત્ર છે. એ જોયા પછી દ્રૌપદીએ બે હાથ જોડી માથું ઝુકાવ્યું, અશ્વત્થામાને પ્રણામ કર્યા. અર્જુનજીએ કહ્યું, દ્રૌપદી, જેને ગુરુપુત્ર સમજીને તું પ્રણામ કરે છે એ જ તારા 5 પુત્રોનો હત્યારો છે. જે પુત્રના શોકમાં તું આંસુડા સારે છે એ પુત્રોને આણે માર્યા છે. અને દ્રૌપદી પ્રણામ કરી અશ્વત્થામાને અને કહે છે, અહીંયા દ્રૌપદીને ભાગવતમાં કૃષ્ણા કહ્યા છે. નિરીક્ષ કૃષ્ણા અપકૃતમ ગુરોસુતમ વામ સ્વભાવા કૃપયા નનામ ચ. દ્રૌપદીને કૃષ્ણા કહ્યા છે. કૃષ્ણે પોતાનું નામ આપ્યું. ક્યારે નામ આપ્યું કૃષ્ણે પોતાનું? કારણ કે કૃષ્ણના જેવા ગુણવાળી છે દ્રૌપદી. અત્યારે બ્રાન્ડિંગ બહુ મહત્વની વસ્તુ થઈ ગઈ છે ને, એટલે કોઈનું નામ તમે એમને એમ ન વાપરી શકો, એની અનુમતિ વગર ન વાપરી શકો. એની એક બ્રાન્ડ વેલ્યુ હોય. આ આપણો ભારત સરકારનો લોગો છે એ બધા ન લગાડી શકે. એ ધારાસભ્ય હોય, વિધાનસભ્ય હોય, એ સંસદ સભ્ય હોય, સરકારી ખાતાના પેલામાં એમાં જ એ જે આપણો લોગો છે એ વપરાય. એમ ભગવાન શ્રી કૃષ્ણે પોતાનું નામ દ્રૌપદીને આપ્યું. દ્રૌપદી કૃષ્ણા. કેમ કે ભગવાનના જેવા ગુણવાળા છે, શ્રી કૃષ્ણના જેવા ગુણવાળા છે. ભગવાન કૃપાના સાગર છે. તો દ્રૌપદી દયાની દેવી છે. પોતાના 5 પુત્રોના હત્યારાને દ્રૌપદીએ પ્રણામ કર્યા અને પાછા બોલ્યા, મુચ્યતામ મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. મુક્ત કરો, મુક્ત કરો, છોડી દો આને, છોડી દો. અરે કે પણ દ્રૌપદી, જેને છોડી દેવાની તું વાત કરે છે એણે જ આપણા 5 પુત્રોને માર્યા, હત્યા કરી છે. દ્રૌપદી બોલ્યા, બરાબર, તે હવે આપણે એની હત્યા કરશું, અને એની હત્યા કરતા આપણા દીકરા
પાછા જીવતા થઈ જવાના છે? જો નહીં તો આ 5 દીકરા મરી ગયા એનો શોક હું એક માતા અત્યારે કરું છું અને રડું છું. હવે આને તમે મારી નાખશો તો એની માં પણ મારી જેમ શોકમાં રડશે. તમે એક માતાની આંખના આંસુ ન લૂછી શકો તો કાંઈ નહીં, તમે આને મારી નાખશો તો દુનિયાની એક બીજી માં રડશે, આંસુડા સારશે. એક માના આંસુ ન લૂછી શકો તો કાંઈ નહીં, દુનિયાની એક બીજી માને પુત્ર શોકમાં રડાવો તો નહીં, આટલું તો કરી શકો ને. મારોદી દસ્ય જનની ગૌતમી પતિ દેવતા, રહસ્ય સાથે ધનુર્વેદ તમે જેની પાસેથી શીખ્યા છો એ ગુરુ દ્રોણ, જે ગુરુ દ્રોણે પોતાના દીકરાને જેટલું નથી આપ્યું એટલું તમને આપ્યું છે. સએશ ભગવાન દ્રોણ પ્રજારૂપેણ વર્તતે, એ જ ભગવાન દ્રોણ પુત્રના રૂપમાં તમારી સામે ઊભા છે. માનો, કારણ કે શાસ્ત્ર અનુસાર પુત્ર એ પિતાનો આત્મા ગણાય છે. ગુરુના તમારા ઉપર અનંત ઉપકારો છે. એવી એવી દલીલો કરી છે દ્રૌપદીએ અશ્વત્થામાને છોડાવવા હાટું. આજની ભાષામાં કહીએ તો કોર્ટમાં કેસ ચાલતો હતો અને દ્રૌપદી અશ્વત્થામાનો કેસ વકીલ થઈને લડ્યા હોય એમ લાગે. ભાગવતના આ પ્રકરણને તમે વાંચો ને તો દ્રૌપદી અશ્વત્થામાના ફેવરમાં દલીલ કરે છે અને વારંવાર કહે છે અર્જુનજીને, મુચ્યતામ મુચ્યતામ એશ, આને મુક્ત કરો, આને મુક્ત કરો. જમી વકીલ દલીલ કરતો જાય ને કોર્ટને કહેતો જાય, એટલા માટે મિલોર્ડ ઇनको બાઇઝ્જત બરી કિયા જાય. એવી રીતની દલીલો. અને આ કેસ કોનો લડે છે પાછા દ્રૌપદી? પોતાના જ 5 પુત્રોના હત્યારાનો. ક્ષમા એ ભાગવત ધર્મ છે. શ્રીમદ ભાગવતમાં જે ધર્મનું નિરૂપણ છે એને ભાગવત ધર્મ કહે છે. વેર વધારશો નહીં, ક્ષમા. આ હોળી જેવા ને ઉત્સવો, ધૂળેટી જેવા ઉત્સવો શું કામ આપણને એક અવસર આપે કે વાંધા વચકા હોય ને, ન બોલતા હોય એને બોલાવીએ ને એની પાસે જઈને જરાક આમ હળવેકથી પહેલાં ચાંદલો કરીને પછી હળવેકથી થોડો ગાલે રંગ લગાડી અને હોળીની વધાય, ધૂળેટીની વધાય એમ કહો એટલે સામેવાળાનો પછી સંકોચ જાય. એ પહેલાં તો ફર્સ્ટ ગિયરમાં જ ગાડી હોય, સંકોચ સાથે જ એ વળી ચાંદલો કરે ને, હા હા બાપા વધાય વધાય, આમ આડું જોઈ જાય. પણ તમારે પાછી સેકન્ડ ગિયરમાં ગાડી નાખવાની કે ધીમે ધીમે ઓલાનો સંકોચ દૂર થાય. એટલે એ સેકન્ડ ગિયરમાં ગાડી કેવી રીતે જાય કે અરે વાળા ધૂળેટી છે, પરબિયા છે, આમ મળો તો ખરા. અને પછી તમે એને આમ હૈયે લગાડો, ધીમે 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 સામેવાળાનો પણ સંકોચ જાય, વેર ઝેર બધું ભૂલી અને પાછા તમને ભેગા થવાનો અવસર આપે છે આ ઉત્સવો. એ જ રીતે દિવાળી મનાવો ને બેહતું વરસ હોય, પાડોશીની યારે વાંધા પડ્યા હોય ને આને ઘેર ન જતો હોય, આને ઘેર ન જતો હોય છેલ્લા 7-8 મહિનાથી, પણ બેહતું વરસ આવે ત્યારે એક જણો જેનામાં વીરતા છે, જે સાહસ કરી શકે છે, જેનામાં અહંકાર નથી, ઈવડો એ હિંમત કરી અને પાડોશીને ઘેર જાય. સાલ મુબારક, નૂતન વર્ષાભિનંદન, નવા વર્ષના રામ રામ. હવે આંગણે આવેલા ને ઓલોય તો કોઈ દિવસ અને બેહતા વર્ષને દાડે કોઈ દિવસ ન કાઢે. સાલ મુબારક, સાલ મુબારક. એને એમ થાય કે ઓહો અબોલા તૂટ્યા. સાલ મુબારક, નૂતન વર્ષાભિનંદન, નવા વર્ષના રામ રામ. આવો આવો આવો, બેહો, લ્યો, મોઢું મીઠું કરો. પોતાની પત્નીને કે ચા મૂક, તાવડો કે નવી ચા નથી પીવી. આ તો અરે એમ ન જવાય, બેહતું વરસ એ 7-8 મહિનાના અબોલા હોય એ પાછા ભેગા થઈ. આ પરબિયા છે ને, આ ઉત્સવો છે એ આપણને અવસર આપે છે. જો ગિલા શિકવા હૈ વો મિટ જાય.
પણ જે વીર માણસ છે, જે હિંમત કરી શકે છે, જે સાહસ કરી શકે છે, એ ક્ષમા આપે છે. અને ત્યાં વેરના વળામણા, ત્યાં વેરને વિદાય અપાય છે. વેરના અગ્નિમાં સતત બળતું ન રહેવું. ક્ષમા વીરસ્ય ભૂષણ. એટલે અશ્વત્થામાને છોડી મૂકવાનું કહ્યું. હવે અર્જુન મૂંઝાણા કે જો આને છોડી મૂકે તો પોતે કરેલી પ્રતિજ્ઞાનું શું? કારણ કે એનું માથું વાઢીને લાવવાનું હતું, ત્યારે દ્રૌપદી પુત્ર શોકનું સ્નાન કરે. પ્રતિજ્ઞા જો એક ક્ષત્રિયનો બચ્ચો પાળી ન શકે તો એને મરવાનું થાય. અને પ્રતિજ્ઞા અનુસાર જો અશ્વત્થામાને મારે તો પાછું બ્રહ્મહત્યાનું પાપ લાગે. એ અધર્મ કહેવાય. આમ કરે તો પણ ધર્મ બચતો નથી, આમ કરે તો પણ ધર્મ બચે એમ નથી. ત્યારે શું કરવું? અર્જુન મૂંઝાણા. અને આવા મૂંઝાવ ને ત્યારે તમને સદગુરુની જરૂર પડે. આવા મૂંઝાઈએ ને ત્યારે બાવળિયાળી જગ્યામાં અવાય. ત્યાં આવીને એ આપણો પ્રશ્ન હોય એ રજૂ કરાય. સદગુરુ શ્રી કૃષ્ણ બાજુમાં ઊભા છે. એટલે અર્જુને ભગવાનને કહ્યું કે તમે મારું માર્ગદર્શન કરો. આમાં મારે શું કરવું? શું કરવું તો ધર્મ બચે? અને શ્રી કૃષ્ણ તો ન્યાયાધીશોનો ન્યાયાધીશ. ફેંસલો કાગબાપુનો કાવ્ય. કંસ શિશુપાળ કૌરવ અને યાદવ ભીષ્મ ને દ્રોણ જમરાજ જેવા, ઈ બધાનો ફેસલો એક હાથે લખ્યો. કહો કલમમાં કૃષ્ણજી કુશળ કેવા. ઉડે આકાશમાં જાય પાતાળમાં, અન કાઢતા હરીની કંઈક ખામી. પણ ઈશની કોરટે જ્યાં ચડ્યો માનવી, એની ભણેલી વિદ્યા સર્વે નકામી. ઈશની કોરટે જ્યાં ચડ્યો માનવી, એની ભણેલી સર્વે વિદ્યા નકામી. કંસ શિશુપાળ કૌરવ ને યાદવો ભીષ્મ ને દ્રોણ જમરાજ જેવા, ઈ બધાનો ફેંસલો એક હાથે લખ્યો. કહો કલમમાં કૃષ્ણજી કુશળ કેવા. ન્યાયાધીશોનો ન્યાયાધીશ.